આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ઈશા ઉપાધ્યાય. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. મોદીનો ધ્રુજારો, અણુ ધમકી સહન નહીં કરે ભારત. રાષ્ટ્રજોગ સંબોધનમાં માનનીય શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ઓપરેશન સિંદૂર આતંક સામે ભારતની નવી નીતિ. ભારતીય સેનાનું સામર્થ્ય અને લોખંડી નિર્ણય શક્તિ દુનિયાએ જોઈ. પાકિસ્તાન હતાશામાં ગરકાવ. તેની સાથે હવે વાત ફક્ત POK પર જ થશે. પાકની છાતી પર પ્રહાર કરીને આતંકી માળખું તબાહ કરી નાખ્યું. ટેરર અને ટોક, ટેરર અને ટ્રેડ, પાણી અને લોહી એક સાથે શક્ય નથી. કચ્છ મિત્રના પહેલા પાને અન્ય એક સમાચાર છે. નવ રાજ્યના 32 એરપોર્ટ ફરી શરૂ. યુદ્ધ વિરામના 43 કલાક બાદ ઘોષણા. ભુજ અને રાજકોટ સહિત હવાઈ મથકો ધમધમશે. કચ્છ મિત્રના છેલ્લા પાને હવામાન સમાચારમાં કચ્છમાં હજુ 2 દિવસ કેટલાક સ્થળે કમોસમી વરસાદની આગાહી. મહત્તમ તાપમાન ગગડ્યું પણ ઉકળાટ યથાવત. હું પાયલ અંતાણી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજના સમાચાર છે. શહેરમાં 35.27 કરોડના ખર્ચે આકાર લેનારા સ્ટોમ વોટર પ્રોજેક્ટનું કામ ગાંધીનગરના વાંકે હજુ શરૂ નથી થયું. ગત વર્ષે પ્રાદેશિક કમિશનરની કચેરીએ તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે મોકલાઈ હતી. દિવ્ય ભાસ્કરના પ્રથમ પાને સમાચાર છે. 17 મેથી IPLના મુકાબલાઓ ફરી શરૂ થશે. પ્રથમ મેચ RCB અને કોલકાતા વચ્ચે. નવા કાર્યક્રમ હેઠળ મેચો 6 સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી પંજાબની મેચ ફરી રમાશે. બાકીની 17 મેચ 6 અલગ અલગ સ્થળે રમાશે. દિવ્ય ભાસ્કરના ગાંધીધામ પેજના સમાચાર છે. ભાવનગરમાં યોજાયેલી રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં ગાંધીધામના ખેલાડી ઝળક્યા. રાજ્યકક્ષાની ખેલ મહાકુંભમાં KDTTAના ટેબલ ટેનિસના ખેલાડીઓને 3 મેડલ. હું જયેશ રાવલ. સંદેશના ભુજ પેજ પર અહેવાલ છે, ભુજ પાલિકા માટે નિર્માણ કરાયેલો પાણીનો ટાંકો ટેસ્ટિંગ દરમિયાન લીક. રસ્તા પર પાણીની રેલમછેલ. પાણી પુરવઠા વિભાગ દ્વારા નિર્માણ કરાયો હતો. વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા બનાવાતા ટાંકાના કામની ગુણવત્તા સામે સવાલ. સંદેશના ભુજ પેજ પર વધુ એક અહેવાલ. પ્રોફેસરો માટે GPSCના ઇન્ટરવ્યુમાં 50% ભારાંકની નીતિથી અન્યાય. UPSCની માફક 10 થી 13.5% ભારાંકની માગ. તેજસ્વી પરીક્ષાર્થી ઇન્ટરવ્યુના વધુ ગુણભારને લીધે પસંદગીમાંથી બાકાત. સંદેશમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સમાચારના પેજ પર વધુ એક અહેવાલ. ભયભીન ન હોય પ્રીતિ, ભારતીય સેનાનો પાકને ખોફનાક સંદેશ. આ વખતની લડાઈ આકાશમાં ડ્રોન અને મિસાઇલ્સની હતી. આપણી ડિફેન્સ સિસ્ટમ મલ્ટીલેયર, જે ભેદી શકાય નહીં. પાકને અપાયેલી ચીની PL-15 મિસાઇલ્સ તોડી પડાઈ. હું મનોજ સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે કચ્છમાં ખાસ શિક્ષક ભરતી માટે શિક્ષણ વિભાગે ઠરાવ બદલ્યો. અન્ય જિલ્લાના ઉમેદવારોને નિમણૂક આપવાની વેતરણી પાર કરવાની આશંકા. અન્ય એક સમાચારમાં શાળા 5માં વિદ્યાર્થીઓની ગેરહાજરી. મહિનો વીત્યા છતાં રિપોર્ટ નથી આવ્યો. વીતેલા 10 મહિનાથી 60% વિદ્યાર્થીઓની સતત ગેરહાજરીનો રિપોર્ટ નિયામકને કરાશે. કાર્યવાહી ન થતાં શિક્ષણ સમિતિ ચર્ચામાં. ગુજરાત સમાચારના છેલ્લા પાને સમાચાર છે કે ભુજમાં 7 દિવસથી પાણીની અછત.
શનિવાર સુધી પરેશાની, 10 દિવસથી નર્મદાના પાણીની ઓછપ વચ્ચે સમસ્યા, બ્લેક આઉટમાં 4 જનરેટર ભાડે રાખી અને કુકમાના ટાંકા ઉપર વીજ તંત્રએ અલગ વ્યવસ્થા કરતા થોડી રાહત. વધુ એક સમાચારમાં ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોની જમીન નામે કરવા આદેશ. ઘણી સ્કૂલની જમીન શાળાના નામે ન હોવાથી તાકીદ. વેકેશનમાં કામગીરી પૂર્ણ કરવા તમામ DPEOને સરકારે સૂચના આપી. જો નહીં થાય તો અધિકારીઓની જવાબદારી. હું મોનિકા જોશી. કચ્છ ઉદય લખે છે, ભારતના સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટરોમાંના એક વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટને અલવિદા. આ સાથે જ રમતના સૌથી લાંબા ફોર્મેટમાં 14 વર્ષની નોંધપાત્ર કારકિર્દીનો લાવ્યો અંત. તારીખ 12મી મે 2025ના રોજ સોશિયલ મીડિયા પર ટેસ્ટમાં સંન્યાસનું સત્તાવાર એલાન કરતા વિરાટ કોહલીએ લખ્યું, આ ફોર્મેટની સફરે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે અને મને એવા પાઠ શીખવ્યા છે જે હું જીવનભર સાથે રાખીશ. હું હંમેશા મારી ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ. કોહલી ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનિલ ગાવસ્કર પછી ચોથા સ્થાને છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર